ચંદ્રવંશ જે વંશમાં સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા છે. ચંદ્રમાના પુત્ર બુદ્ધથી એ આગળ વંશ ચાલ્યો, જેમાં યયાતિ જેવા રાજા થયા છે. એ જ વંશમાં કંસ, એ જ વંશમાં જરાસંધ, એ જ વંશમાં આ બધા દૈત્યો, આ બધા ભગવાનના સગા છે. જો રામ બન્યા ને તો પારકાને મારવાના હતા. કૃષ્ણ કેમ કોમ્પ્લિકેટેડ છે, શ્રી કૃષ્ણને સમજવા એ કેમ બહુ અઘરું છે. આપણને એમ લાગે કે બસ ખાલી એમના કર્મના કારણે, ના, એમના તો શત્રુય ઘરમાં પેદા થયા છે. કલયુગના નજીક જે ભગવાન અવતર્યા છે ને, કહેવા માંગે છે કે કલયુગમાં શત્રુ પણ ઘરમાં જ પેદા થશે અને મિત્ર પણ ઘરમાં જ પેદા થશે. ભગવાન અવતાર લે એ પહેલા કંસનો અત્યાચાર, મહારાજ ઉગ્રસેન રાજા છે, કંસ હજી તો રાજકુમાર છે, પણ તે છતાં એનો જે અત્યાચાર છે એટલો બધો વધી ગયો છે. સુખદેવજી મહારાજ કહે છે, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્યામ ચોભય વંશાનામ ચરિતમ પરમાદ્ભુતમ. કે હું એ સૂર્યવંશ તો તમને કહ્યું, હવે હું એ ચંદ્રવંશની વાત કરું છું, જેમાં અદ્ભુત કથાઓને, જેમાં અદ્ભુત શ્રી કૃષ્ણનો જન્મ છે. એ શ્રી કૃષ્ણ કેવા શ્રી કૃષ્ણ? વાસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન પુરુષઃ પરમ જનિષ્યતે તત્પ્રિયાર્થમ સંભવંતુ સુરસ્ત્રિય. વાસુદેવજીના ઘરે, આ વંશમાં જે વાસુદેવજી છે ને, એ વાસુદેવજીના ઘરે કોણ? તો કહે કે વાસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન, સ્વયં ભગવાન અવતર્યા છે. વાસુદેવજીની પણ એટલી તપસ્યા, પૂર્વજન્મની તો આપણે જાણીએ છીએ, પણ આ જન્મ કેમ કે વાસુદેવજી પણ સત્યનું પાલન કરનારા. કારણ કે ભગવાન કેવા છે, આપણને એમ લાગે કે ભગવાન ખાલી એમને પૂર્વજન્મના તપના કારણે આવી ગયા, ના. એ જે સત્યનું પાલન કર્યું છે વાસુદેવજીએ, એ જે વચન પાલન કરવાની ક્ષમતા છે, કંસ જેવાના રાજ્યમાં રહીને એના અત્યાચારોને જાણવા છતાં પણ ધર્મથી વિમુખ નથી થયા. કારણ કે ભગવાન કેવા છે? સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહતિમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. કેવા છે ભગવાન? સત્ય સ્વરૂપ છે. અને એ સત્ય સ્વરૂપ પરમાત્માને મેળવવા માટે સત્ય જ એક સહારો છે. સાચું બોલી દેવું, સાચું આચરણ કરવું, સાચા રહેવું. સાચા રહેવાથી શું ફાયદો થાય ખબર છે? ભય જાય. પહેલી વસ્તુ, ભય હોય જ નહીં. સાચા રહેવાથી ફાયદો એ રે કે ભગવાનના નજીક રહે, પ્રભુને પ્રિય લાગે. સાચા રહેવાથી એ થાય કે આપણે કોઈ પણ કર્મ કરવાની શરૂઆત કરીએ અથવા કોઈ પણ નિર્ણય લઈએ ને, એમાં કદી ના ડગીએ. જો આપણે સત્યના માર્ગે ચાલતા હોય, જો આપણે સાચું બોલતા હોય, સત્ય આચરણ કરતા હોય, કોઈ પણ નિર્ણયમાં ડગવાનો કોઈ પ્રશ્ન જ નથી કે હું અહીંયા ડગી જાઉં. મનમાં એ હોય કે બસ સત્યનો સહારો લઈને, એ સત્ય સ્વરૂપ પરમાત્માને સાક્ષી માનીને હું આ નિર્ણય લઉં છું. પ્રભુ નહીં ડગવા દે.